નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એની કે દુનિયામાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર નંબર 15 તે બેસે અહીં। બેસવાની યોગ્યતા કોની છે, કોણ બેસી શકે તે એની અંદર આપણને બતાવેલું છે કાવ્યમાં। કવિ છે સ્નેહી પરમાર। એમનો જન્મ થયેલો હતો 1/6/1971માં। સ્નેહી હરિભાઈ પરમારનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનાડિયા છે। તેમનો જન્મસ્થળ કયું છે તો અમરેલી જિલ્લાનું સનાડિયા। તેઓ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। એટલે 71માં જન્મ, એટલે કે હજી પણ એ હયાત છે, કામ કરે છે। ક્યાં? હાઈસ્કૂલમાં। કઈ? બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં। સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ પ્રિય છે। એટલે આ જે કાવ્ય છે એ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ। પીડા પર્યંત યડા તડા ગઝલ તેમના ગઝલ સંગ્રહો છે। તો આજે તે બેસે અહીં એ કાવ્ય છે, કવિ છે સ્નેહી પરમાર, સાહિત્ય પ્રકાર છે ગઝલ અને અંશ છે શેમાંથી લેવામાં આવ્યું છે તો યડા તડા ગઝલમાંથી, એટલે એનો એ અંશ છે। તેમના ગઝલ સંગ્રહો છે। હવે આ થઈ કોની વાત? કવિ વિશેની। હવે આપણે આ કાવ્યની અંદર શું છે તે જોઈએ। કવિએ આ ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે। કે કોઈ સભા હોય તો એ સભામાં કોણ બેસવા માટે લાયક છે, એ લાયકાત શું છે સભામાં બેસવાની, તો તેનું અને અંદર આ કાવ્યની અંદર ગઝલના અંદર કવિએ વર્ણન કર્યું છે। બીજાને માટે સંવેદના, મોટા સ્થાન ઉપર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ જાતને પૂછવું કે ભાઈ આપણે ગમે એટલા મોટા થઈ ગઈએ, આપણે ગમે તે પદવી હોદ્દો પ્રાપ્ત કરી લઈએ ત્યારે પણ આપણે જો નમ્ર રહીએ, આપણે પોતાની જાતને પૂછવાનું કે ભાઈ આપણે શું લાયક છે આ સભાની અંદર બેસવા માટે, તો આ વસ્તુ કવિ આપણને સમજાવે છે કે ભાઈ આપણે ગમે એટલા મોટા સ્થાન ઉપર પહોંચે, ગમે તે જીવનમાં કોઈ પણ હોદ્દા ઉપર પહોંચે, ગમે એટલી આપણી પાસે માન પ્રતિષ્ઠા આવી જાય અને ત્યારે પણ આપણે આપણી જાતને પૂછવાનું હોય છે। ભાઈ આપણે સજાગ જઈને જાતને પૂછવું જોઈએ કે ભાઈ મેં એવા તે કંઈ કાર્યો કર્યા છે કે આ સભામાં હું બેસી શકું, મારામાં એટલી લાયકાત છે કે હું આ સભામાં બેસી શકું, એ આપણે આપણી જાતને પૂછવાનું છે, એવું આ કાવ્યમાં આપણને કવિ કહે છે। યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું, એમાં નિખાલસ ચિત્રો કવિએ અલગ અલગ શેરમાં રજૂ કર્યા છે કે ભાઈ આપણે એવું લાગે કે આપણે આ સભામાં બેસવા માટે યોગ્ય નથી, લાયક નથી, તો આપણે નિખાલસતાથી ઊભા થઈ જવાનું, એવું કવિ કહે છે। આ રીતે મનુષ્યના મહિમાનો આધાર વર્ણવ્યો છે કે મનુષ્યનો જે મહિમા છે તેનો આધાર શું છે તે આપણને વર્ણવ્યો છે। પ્રશ્નો અને તેમના ઉત્તરો દ્વારા કવિએ જાત તપાસ રજૂ કરી છે કે આપણે પોતાની જાતની તપાસ કરવાની, આપણે પ્રામાણિકતા રાખવાની કે ભાઈ આપણી અંદર જે કંઈ પણ દોષ હોય તે આપણે દોષ હોય એ દોષને સુધારવા જોઈએ અને ગુણ હોય તો ગુણને પણ વિકસાવવા જોઈએ। તો તે વાત અહીંયા કવિએ વર્ણન કરી છે। દરેક મનુષ્ય જાતને પૂછવા જેવા આ પ્રશ્નો છે એમ પણ સૂચવાય છે કે દરેક મનુષ્ય પોતાની જાતને આવા પ્રશ્નો પૂછવા જોઈએ કે ભાઈ શું મારામાં એટલી લાયકાત છે કે હું આ સભામાં બેસી શકું। તો આ ગઝલ આપણે જોઈએ। મેં તમને કીધું તેમ આ ગઝલ સાહિત્ય પ્રકાર છે અને યડા તડા ગઝલમાંથી એ લીધું છે, એટલે અંશ છે યડા તડા ગઝલનો। તો અહીંયા કવિ આપણને કહે છે, શું કહે છે? કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં। કવિ કહે કે જે વ્યક્તિએ કોઈકનું આંસુ લૂછ્યું એટલે કે કોઈકના દુઃખ દૂર કર્યા હોય તે વ્યક્તિ અહીંયા બેસી શકે છે। એટલે કે સભામાં બેસવાની લાયકાત શું છે, સભામાં બેસવાની પાત્રતા શું છે, તો કવિ આપણને કહે છે કે જે પણ આંસુ લૂછ્યું હોય, કોઈનું પણ આંસુ લૂછવું એટલે કે કોઈનું દુઃખ દૂર કરવું, તો કહે છે કે જે વ્યક્તિએ જો કોઈકનું દુઃખ દૂર કર્યું હોય કે ભાઈ શું ભાઈ કોઈકનું એટલે કે કોઈકનું દુઃખ દૂર કર્યું હોય તો તે આ સભાની અંદર બેસવા માટે લાયક છે, તે આ સભાની અંદર બેસી શકે છે, એવું આ કવિ કહે છે કે ભાઈ કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં। કોઈનું પણ દુઃખ દૂર કર્યું હોય જે વ્યક્તિએ તો તે આ સભાની અંદર બેસી શકે છે। ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં। બીજાનું દુઃખ જોઈ, જેના દુઃખ જોઈ એના દિલમાં એની છાતીમાં દુખાવો ઉપડ્યો હોય, બીજાનું દુઃખ જોઈને પોતાની છાતીમાં દુખાવો ઉપડ્યો હોય
તો તે પણ વ્યક્તિ આ સભાની અંદર બેસી શકે છે. એટલે કવિ પહેલા તો કહે છે કે જો કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિના દુઃખ દૂર કર્યા હોય, આંસુ લૂછ્યા હોય, તેનું દુઃખ સાંભળીને એના દુખાવો થયો હોય, એના છાતીમાં દુખાવો થયો, બીજાનું દુઃખ સાંભળીને એના દિલમાં દુખાવો થયો હોય, છાતીમાં દુખાવો થયો હોય, તે આ સભાની અંદર બેસી શકે. એટલે કે જો વ્યક્તિ સંવેદનશીલ હોય તો તે આ સભાની અંદર બેસવા માટે લાયક છે, એવું કવિ કહે છે. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, એટલે કે શિખર પર હોય છે, એની પ્રગતિના શિખર પર હોય જે વ્યક્તિ, ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય, એટલે કે નમ્ર બન્યું હોય, હંબલ હોય, તે બેસે અહીં. હવે કહે છે કે જેની જે પ્રગતિ થઈ હોય, ખૂબ પ્રગતિના શિખરો પર હોય એ વ્યક્તિ, અને ત્યારે પણ એ નમ્રતા રાખે છે, કોઈના ચરણમાં ઝૂકી શકતો હોય, કે એ આઈ એમ સમથિંગ વાળો જે ફિલિંગ છે એને કાઢીને હમ્બલનેસ રાખી શકતો હોય, નમ્ર બની શકતો હોય, એ નમ્રતા જો જેનામાં હોય તો તે વ્યક્તિ અહીંયા બેસે. એટલે કવિ કહે છે કે જે પ્રગતિના શિખર પર હોવા છતાં પણ એ અભિમાન કરતો નથી, જે અભિમાન છોડી શકે છે અને કોઈના ચરણોમાં ઝૂકી શકે છે, નમી શકે છે, નમ્રતા દાખવી શકે છે, તે વ્યક્તિ આ સભામાં બેસવા માટે લાયક છે, તે આ સભાને પાત્ર છે. તો અહીંયા કવિ શું કહે છે? સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. જે પ્રગતિના શિખર પર હોવા છતાં પણ અભિમાન છોડીને કોઈના ચરણોમાં નમ્રતાપૂર્વક ઝૂક્યું હોય તે આ સભામાં બેસવા માટે લાયક છે. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. કીડિયારું પૂરવું એટલે કહે છે કે ગુપ્તદાન કરવું. કીડિયાના માધ્યમ દ્વારા કવિ ગુપ્તદાનનો મહિમા સમજાવે છે. કીડિયારું આપણે ઘણી વખતે જોઈએ છે, આપણા ઘરમાં વડીલો હોય છે, એ પેલું નાળિયેરની કાચલી હોય છે, કાચલીની અંદર લોટ એવું બધું મૂકી આવે છે. તમે જોતા જ હશો, તમારા ઘરમાં વડીલો કરતા હોય, મમ્મી પણ ઘણીવાર કરતા હોય, તો એને કીડિયારું પૂરું કહે છે. તો કીડિયારું પૂરે છે એમાં કોઈ સ્વાર્થ હોતો નથી, તો એને સ્વાર્થ હોતો નથી, એ નિસ્વાર્થ ભાવે સેવા વ્યક્તિ કરે છે, તો એવી વ્યક્તિ પણ આ સભાની અંદર બેસવાને લાયક છે. તો કવિ કહે છે કે હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, એટલે ગુપ્ત દાન. જમણો હાથ દાન કરે તો ડાબા હાથને પણ ખબર ન પડે, એ રીતે ગુપ્ત દાન કરવાનો મહિમા આપણને બતાવ્યો છે આપણી સંસ્કૃતિમાં. તો કહે છે કે હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. એક હાથ દાન કરતું હોય તો બીજા હાથને ખબર પણ નહીં પડે, એવી રીતે દાનનો મહિમા છે. તો આપણે તો જોઈએ છે કે લોકો નાની અમથી કોઈકને મદદ કરી હોય તો એ પોતાનું કેવો ગુણ ગાન ગવડાવ્યા કરે કે ભાઈ મેં આટલું દાન કર્યું, મેં આને આટલી હેલ્પ કરી, મેં આની મદદ કરી, આ જે આટલા પોઝિશન પર છે તે મારા લીધે જ છે. તો આવું જે પ્રાઉડ ફીલ કરે છે તેવું નહીં. શું કહે છે કે જમણો હાથ એટલે કે રાઈટ હેન્ડ, આપણો જમણો હાથ દાન કરે તો ડાબા હાથને પણ ખબર નહીં પડે, એ રીતે દાનનો મહિમા આપણા પૂર્વજોએ આપણને સમજાવ્યો છે. તો કહે છે કે હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. જેને એવી રીતે કીડિયારું પૂર્યું હોય, ગુપ્ત દાન કર્યું હોય, તો જેને એવી રીતે ગુપ્ત દાન કર્યું હોય કે જે જમણા હાથે દાન કરે ને ડાબા હાથને પણ ખબર ના પડે, તો એવી વ્યક્તિ આ સભામાં બેસવાને લાયક છે, એવી વ્યક્તિ આ સભાપાત્ર છે, એવું આ કવિ ગઝલ દ્વારા જણાવે છે. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું. કવિ અહીંયા આપણને કહે છે દરેક વ્યક્તિને કે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો. આપણે પણ આપણું મન દર્પણ છે, એ આપણને બતાવે છે કે આપણે કેવા છે, આપણી અંદર સારું છે, ખરાબ છે, એ વસ્તુ પણ આપણને આપણું મન બતાવી જ દે છે. તો કવિ અહીંયા કહે છે કે એટલો લાયક ખરો કે હું બેસી શકું. કવિ પોતાને કહે છે કે પોતે પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો કે ભાઈ તમારે તમારી જાતને પ્રશ્ન પૂછવાનો કે શું તમે પોતાની જાતને એટલા લાયક ગણો છો કે આ સભામાં તમે બેસી શકો. તમે પોતે વિચારો, તમે પ્રામાણિકતાથી સ્વીકારો. તો કહે છે કે આપણે પણ પ્રામાણિકતા બતાવવાની છે કે આપણામાં શું ગુણ છે, આપણામાં શું દોષ છે. જો આપણામાં દોષ હોય, આપણને દેખાતા હોય આપણા દોષ, તો એ દોષને દૂર કરવા એ પ્રામાણિકતાથી આપણે સ્વીકારવું જોઈએ કે ભાઈ મારા અંદર જે રહેલા દોષો છે એ દોષોને મારે પ્રામાણિકતાપૂર્વક દૂર કરવા જોઈએ. તો કવિ અહીંયા કહે છે કે એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું. એટલે આપણે પણ આપણી જાતને સવાલ પૂછવાનો કે મારામાં આવી કંઈક ગુણો છે, મેં કોઈકની મદદ કરી છે, જો નથી કરી તો એવા જે અવગુણો છે તેને આપણે દૂર કરવાના છે, દોષ છે એ દોષોને દૂર કરવાના છે, અને પ્રામાણિકતાથી આપણે નિખાલસતાપૂર્વક સ્વીકારવાનું છે. તો કહે છે કે આપણે પણ આપણી જાતને સવાલ પૂછવાના કે શું આપણામાં એટલી લાયકાત છે, આપણામાં એટલી યોગ્યતા છે આ સભામાં બેસી શકાય એટલી.
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે. અહીં હવે કવિ કહે છે કે જેને આ સવાલ પણ પોતાની જાતને પૂછ્યો હોય કે ભાઈ પ્રામાણિકતા જેને દાખવી હોય કે ભાઈ હું તો આ લાયક સભામાં બેસવા માટે લાયક જ નથી, મેં તો આમાંનું કશું કંઈ કર્યું જ નથી. જો એ સવાલ માટે પણ પોતે પોતાની જાતને સવાલ પણ પૂછી શકવાની હિંમત હોય, જેને પોતાની જાતને આ સવાલ પણ પૂછ્યો હોય કે ભાઈ મારામાં એટલી લાયકાત છે, મારામાં એટલા ગુણો છે કે હું આ સભામાં બેસી શકું, તો જેને પોતાની જાતને આ સવાલ પણ પૂછ્યો હોય તો તે વ્યક્તિ પણ આ સભામાં બેસવાને લાયક છે, આ સભાપાત્ર છે. એક ક્ષણે પોતાને પૂછ્યું હોય ને બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે અહીં જે ક્ષણે પોતાની જાતને સવાલ પૂછ્યો હોય કે ભાઈ હું આ સભામાં બેસવા માટે લાયક છું, મારામાં એટલી યોગ્યતા છે, મારામાં એટલા ગુણો છે, આવા સવાલ જેને પોતાની જાતને પૂછ્યું હોય, અહીં બીજી ક્ષણ જેને આ બધા વિચારો આવી ગયા, બધું જોઈ જાણ્યા પછી સભાની જે બધી લાયકાતો છે જાણ્યા પછી જેને પોતાની જાતને સવાલ પૂછ્યો હોય અને બીજી ક્ષણે આ સભામાંથી ઊભી થઈ જાય કે ભાઈ મેં તો એવા કોઈ કામ કર્યા જ નથી, મારા માટે એવા કોઈ ગુણ છે જ નથી કે હું આ સભામાં બેસી શકું, અને બેઠા બેઠા ઊભા થઈ જાય તો એ ઊભા થઈ જાય આ ઉઠ્યું હોય તો તે પણ આ સભામાં બેસવા માટે લાયક છે. તો કવિ અહીંયા કહે છે કે ભાઈ આ નિખાલસતાની પ્રામાણિકતા રાખવી જોઈએ કે ભાઈ આપણા અંદર જે કંઈ ગુણ છે, દોષો છે તે પણ આપણને આપણું મન બતાવે જ છે, આપણું મન દર્પણ પણ આપણને સમજાવે છે કે આપણી અંદર શું આપણું મન છે એ આપણને બતાવે જ છે. તો આપણે શું કરવાનું છે, ગુણ અને દોષોને પ્રયત્નો કરવાના છે. તો કવિ અહીંયા સરસ કહે છે કે ભાઈ એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. તો છેલ્લી આ પંક્તિ છે તેમાં કવિ કહે છે કે પોતાની જાતને પણ જેને સવાલ કર્યો હોય અને પોતાની જાતને એટલું પણ પૂછ્યું હોય તે પણ આ સભાની અંદર બેસવા માટે લાયક છે. કે જેને પોતાની જાતને પૂછ્યું હોય કે ભાઈ શું મારામાં એટલી ગુણ છે, મારામાં એટલી પ્રામાણિકતા છે, મેં એવા કંઈક કાર્યો કર્યા છે કે હું આ સભામાં બેસી શકું, જેને આ સવાલ પણ પૂછ્યો હોય એ સવાલ જેને પૂછ્યો હોય તે પણ આ સભામાં બેસવા માટે લાયક છે. અને છેલ્લે પાછા કહે છે કે જે ક્ષણે પોતાને પૂછ્યું હોય અને બીજી ક્ષણ આ સભામાંથી ઊભા પણ થઈ ગયા, પોતાની જાતને પૂછ્યું હોય કે ભાઈ હું શું સાચે મારામાં એવા કંઈક ગુણો છે, પ્રામાણિકતાથી પૂછ્યું હોય, નિખાલસથી પૂછ્યું હોય અને નિખાલસતાથી પાછા વિચારે કે ભાઈ મારા માટે એવા કોઈ ગુણો છે જ નહીં કે હું આ સભામાં લાયક છું, અને તરત જ એક ક્ષણે ઊભા થઈ જાય છે. તો એ ઊભા થયેલી વ્યક્તિ પણ પોતાની જાતને જે વિચારીને આવું બધું વિચારીને ઊભા થાય છે કે મેં તો આવું કશું કર્યું જ નહીં સમાજ માટે કે પોતાના આજુબાજુના એરિયા વિસ્તારો માટે કે લોકો માટે, મેં એવું કોઈ સારા કર્મ કર્યા જ નથી કે મેં કોઈની મદદ નથી કરી, મારે લોકોના દુઃખ જોઈને મારા દિલમાં એટલી સંવેદના જાગી જ નથી. તો એવા વિચારો કરીને જે આ સભામાંથી ઊભું થઈ જાય છે તો એ ઊભું થઈ જાય છે તે વ્યક્તિ પણ આ સભા માટે લાયક છે. તો કવિ અહીંયા સંવેદના, માનવ જીવનમાં જે સંવેદના આપણે રાખવી જોઈએ તે આપણને સરસ રીતે વર્ણન કર્યું છે કે ભાઈ આપણે હંમેશા શું કરવું જોઈએ, કોઈની પણ મદદ કરવી જોઈએ, કોઈના દુઃખમાં ભાગીદાર થવું જોઈએ, લોકો જે દુઃખી હોય છે કોઈ પણ તેના દુઃખ દૂર કરવા માટે પ્રયાસ કરવા જોઈએ અને લોકોના દુઃખી થવું જોઈએ અને શું કરવું જોઈએ, આપણે હંમેશા મદદરૂપ થતા રહેવું જોઈએ. અને ગમે એટલા સૂર્ય તપતો હોય એટલે કે આપણે ગમે એટલા પ્રગતિના શિખરો પણ હોઈએ, ગમે એટલી ઊંચી પદવી આપણા હાથમાં આવી જાય, આપણે પહોંચી જઈએ ત્યારે પણ આપણે નમ્રતા રાખવું જોઈએ, હમ્બલનેસ રાખવી જોઈએ, આપણે અભિમાન રાખવો જોઈએ નહીં. આપણી અંદર જે અભિમાન રહેલો છે એ અભિમાનને આપણે દૂર કરીને આપણે જીવન વિતાવવું જોઈએ, હંમેશા લોકોને મદદરૂપ થતા રહેવું જોઈએ. અને કહે છે કે આપણે દરેક વખતે પ્રાઉડલી રહેવું નહીં જોઈએ, આપણે શું કરવું જોઈએ, આપણે નમ્રતા રાખીને લોકોના ચરણમાં, જેને ચરણમાં ઝૂકવા જેવા હોય છે એવા લોકોની ચરણમાં પણ ઝૂકવું જોઈએ અને એવી રીતે દાન કરવું જોઈએ. દાનનો પણ મહિમા કવિએ અહીંયા સરસ કીડિયારાના ઉદાહરણ દ્વારા બતાવ્યું છે કે આપણે એવી રીતે દાન કરવું જોઈએ કે આપણો જમણો હાથ દાન કરે ને ડાબા હાથને પણ ખબર પડે ને, એ રીતે ગુપ્ત દાનનો મહિમા પણ અહીંયા કવિએ સરસ આ કીડિયારાના માધ્યમ દ્વારા સમજાવ્યું છે. અને આપણે આપણી જાતને પણ સવાલ પૂછવાના છે કે ભાઈ આપણું મન દર્પણ છે એ આપણે કેવા છે એ બતાવે જ છે, એટલે આપણે આપણી જાતને પણ સવાલ પૂછવાના કે આપણે પોતે પણ એટલા લાયક છે, શું આપણે એટલા સંવેદનશીલ છીએ, લોકોના દુઃખથી થઈએ છીએ, લોકોને મદદરૂપ થઈએ છીએ. તો તે કવિ અહીંયા સમજાવે છે કે શું આપણે એટલા લાયક છે, એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો, અને જે પૂછે છે એ વ્યક્તિ પણ આ સભામાં બેસવાને લાયક છે. અને જે ક્ષણે વિચારે છે કે ભાઈ હું તો આ સભામાં બેસવાને લાયક નથી, મેં તો એવા કોઈ કામ કર્યા જ નથી, હું તો એટલો સંવેદનશીલ
અને તે ક્ષણે સભામાંથી ઊભો થઈ જાય છે તો તે વ્યક્તિ પણ આ સભામાં બેસવાને લાયક છે. આ કાવ્ય સરસ છે, ગઝલ. કાવ્યનું નામ છે તે બેસે અહીં. સ્નેહી પરમાર. ગઝલ એ એનો સાહિત્ય પ્રકાર છે. યડા તડા એનો અંશ છે. એટલે શેમાંથી લેવામાં આવ્યું છે એ તમને બતાવ્યું આગળ તેમ લખવાનું અંશ એટલે શેમાંથી લેવામાં આવ્યું છે, શેનો ભાગ છે, તો યડા તડા ગઝલનો સરસ મજાનું કાવ્ય છે જેની અંદર સંવેદનશીલતા બતાવી છે. કીડિયારું દ્વારા દાન ધર્મનો મહિમા બતાવ્યો છે. શબ્દાર્થ છે સૂર્ય એટલે ભાસ્કર, રવિ, આદિત્ય, હાથ એટલે હસ્તકર, પાણી. આ પાણીની અંદર તમારે ધ્યાન આપવાનું. પાણી એટલે કોણ? પીવાનું પાણી નહીં પણ હાથ. રૂઢિપ્રયોગ છે સૂર્ય તપવો એટલે પ્રગતિના શિખર પર હોવું. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય અહીંયા પૂરું થાય છે. આશા રાખું છું કે તમને ગમ્યું હશે. જો તમને ગમ્યું હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ.